કે જે ભાજપ ચાલુ ઉમેદવારો હોય, જે ભાજપ સામે ફોર્મ ભરવાના હોય, એમને એન કેન રીતે ગમે તેમ કરીને સામ દામ દંડ ભેદની થિયરી સાથે ડરાવવા ધમકાવવાના તમામ પ્રકારના પ્રયત્નો સાથે કરતી હોય ભારતીય જનતા પાર્ટીના માણસો, એમની સરકાર, ત્યારે આપણે એમની સાથે સીધો ટેકો ન આપી શકીએ, સમર્થન ન આપી શકીએ તો કાંઈ વાંધો નહીં, પરોક્ષ રીતે ગમે તે જગ્યાએ એમને ટેકો આપવો જોઈએ. નમસ્કાર, હું છું આપનો દોસ્ત યશ કુમાર સોજિત્રા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગણતરીના દિવસો જ બાકી છે. એ દિવસો અંતર્ગત ભાજપ એમની તમામ પ્રકારની જે લેવલ છે નિમ્ન કક્ષાનો, એ તોડીને સાવ નિમ્ન કક્ષાની રાજનીતિ ઉપર ઉતરી આવ્યું છે. પોલીસ કેસ, ફરિયાદ, ધાક ધમકી, ખરીદ વેચાણ, તમામ જાતના પ્રયત્નો ચાલુ છે. વાત કરીએ વિવિધ પ્રકારના આમ આદમીના લગભગ 200 થી 250 કાર્યકર્તાના નેતા ઉપર અત્યાર સુધીમાં પોલીસ ફરિયાદ અને કેસની ધમકીથી માંડીને પોલીસ અને કેસ નોંધાઈ ચૂક્યા છે. દોસ્તો, નક્કી આપણે એ કરવાનું છે કે આ બધા જે યોદ્ધાઓ જે ભાજપની સામે સીધા ખુલ્લી છાતીએ સામી છાતીએ લડવા મેદાનમાં તો ઉતરી ચૂક્યા છે, પરંતુ એમને મનોબળ આપણા બધા લોકોએ વધારવાનું છે. કઈ રીતે? તો કે જે લોકો પ્રત્યક્ષ રીતે એમની સાથે ડાયરેક્ટલી કમિટેડ થઈને એમને મદદરૂપ થઈ શકતા હોય, આપણી આસપાસના કોઈ પણ આમ આદમીના યોદ્ધા શા માટે? કારણ કે આમ આદમી પાર્ટી વાળા સીધી રીતે ભાજપને અત્યારે ટક્કર આપતા દેખાય છે વિવિધ વિસ્તારમાં. પરંતુ અમુક ન્યૂઝ, અમુક મીડિયાના મિત્રો ફક્ત અને ફક્ત આમ આદમી પાર્ટીનું નેરેટિવ ખરાબ બોલીને એણ કેણ રીતે ગમે તેમ કરીને નાના બતાવવાના પ્રયાસ કરે છે. તેની સામે ગુજરાતની જનતા, એક ખેડૂત, એક જે પીડિત છે, એક મધ્યમ વર્ગ, એક ગરીબ વર્ગના લોકો જાગૃત બને તો કદાચ ભારતની તમામ મીડિયા ચેનલ પ્રકારના લોકો આમ આદમીના લોકોને ખોટા બતાવવાની કોશિશ કરે તોય પોસિબલ ના બને. એના માટે આપણે સૌએ શું કરવાનું છે કે આપણો આસપાસનો કોઈ પણ ઉમેદવાર હોય તે ખુલ્લી છાતીએ સામી છાતીએ ભાજપની સામે ફાઇટ તો આપે જ છે. ઉમેદવારી કરીને મરદનું કામ જ એ ગણાય કે ભાજપની સામે ફોર્મ ભરાવવું. તો એ ફોર્મ ભરાવાની લડત આપતો હોય તો આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કોઈ પણ રીતે જે સાથે ચાલી શકતા હોય પ્રચારમાં એ જાય. અમુક એવા મિત્રો છે જે સોશિયલ મીડિયામાં એમને ટેકો કરો, એમની કોઈ પણ વાત હોય તો 5 વ્યક્તિ સુધી પહોંચાડો, 10 વ્યક્તિ સુધી પહોંચાડો, એમને કોમેન્ટમાં તમને મનોબળ પૂરું થાય એવી વાત લખો, જેથી કરીને એ ઉમેદવાર એકલો મહેસૂસ ના કરે. ગઈકાલની જ વાત છે, ગોપાલભાઈ ઉપર એણકેણ રીતે પોલીસ દ્વારા દબાવણીના ભાગરૂપે સુરતમાં જે રીતે પોલીસ એમના ઘર સુધી પહોંચી ગઈ, એટલે કે રસોડા સુધી પહોંચવાની આ નીતિ ભાજપની એ સ્પષ્ટ શબ્દોમાં વખોળવા જેવી આ નીતિના વિરુદ્ધમાં જ્યારે લોકોએ એક વ્યક્તિએ 20 લોકો સુધી આ વાત પહોંચાડી તો ગણતરીની કલાકોમાં લાખો લોકો, કરોડો લોકો આ વાત સાંભળી અને અંતમાં ભાજપ સરકારના એવા મંત્રીઓ જે સોશિયલ મીડિયામાં બેઠા જોતા હતા, એમના ઉપર પ્રેશર આવ્યું અને રાત્રે ડમી ઓડિયો ક્લિપ બનાવીને મૂકવી પડી. એ ઓડિયો ક્લિપ જ્યારે જે સોશિયલ મીડિયાના અમુક એવા સેક્શન હોય કે જેમાં ક્લિપ તમે નાખો એમાં ઓથેન્ટિફિકેશન પ્રકારની સ્ક્રુટિની ચેક કરવાનું આવે, એમાં ખબર પડી કે આ તો આખું એઆઈનું છે. કારણ કે કોઈ પણ જાતનો તાગમેળ હતો નહીં. તો વિચાર કરો, ભાજપને ખુલાસા માટે આવી અડપલા કરવા પડ્યા. તો વસ્તુ એ છે કે જો જનતા જાગશે તો આ ભાજપની તાકાત નથી કે આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવાર ઉપર દબાણ બનાવી શકે. આપણી વાતને દરેક આમ આદમીના પાર્ટીના કાર્યકર્તા, દરેક આમ આદમી પાર્ટીના વિચારક સાથે જોડાયેલા, એ પછી કાર્યકર્તા હોય ઓફિશિયલી કે ન ઓફિશિયલ, પરંતુ વિચારધારાને અનુકૂળતા હોય, જેમને ગોપાલભાઈનું કામ ગમતું હોય, જેમને હેમંતભાઈનું કામ ગમતું હોય, કેજરીવાલ સાહેબનું કામ ગમતું હોય, સુદાનભાઈનું કામ ગમતું હોય, સાથે આસપાસના તમામ ઉમેદવારોનું કામ ગમતું હોય, એ લોકો સોશિયલ મીડિયામાં તો તેમનો પ્રચાર કરી જ શકે. અને આ જ આપણે કરવાનું છે. એક વ્યક્તિ 10 લોકો સુધી વાત પહોંચાડે, લગભગ મને એવું નથી લાગતું કે કરોડો લોકો ગણતરીની કલાકમાં જોઈ શકે. આપણે ગોપાલભાઈની વાત કાલે જોઈ. તો આપણે સૌએ મન મજબૂત રાખીને આવનાર દિવસોમાં ન્યૂઝ ચેનલવાળા, મીડિયાવાળા, માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીનું અમુક ન્યૂઝ અને ચેનલવાળા આમ આદમી પાર્ટીનું નેરેટિવ ખરાબ જ ચિતરવા માગે છે. એની સામે જો જનતા એક બનીને એકી સાથે વાતનો વ્યાપ કરવાનો કોશિશ કરશે તો મને એવું નથી લાગતું કે ગુજરાતમાં ક્રાંતિ અશક્ય હોય. એટલે વધુને વધુ લોકો સુધી વાત પહોંચાડો. કારણ કે જે બોલી શકે છે તે બોલો, પ્રચાર કરી શકે તે પ્રચાર કરો, અને જે કંઈ નથી કરી શકતા અથવા કંઈક મજબૂરી છે તે લોકો સોશિયલ મીડિયામાં વધુને વધુ વેગવંતુ બનાવો. આપણે એક
10 વ્યક્તિ સુધી વાત પહોંચાડીએ તો કેટલા લોકો સુધી વાત પહોંચે, અને એ પણ ઇઝીલી. આ સોશિયલ મીડિયા ઉપર વાણી અને વિચારની અભિવ્યક્તિ અંતર્ગત બધા લોકો પોતપોતાના વિચાર વ્યક્ત કરી શકે છે. આ વાતને વધુને વધુ લોકો સુધી પહોંચાડજો, જેથી કરીને આપણા ઉમેદવાર કે જે ભાજપ સામે સીધી ટક્કર આપે છે એ મેદાનમાં એકલા ન હોય. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.